હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દૂધને વધુ ઉકાળ્યા વિના એકદમ સરસ ક્રીમી અને ઘટ દૂધપાકની રેસીપી। તો આ નવી ટ્રીક સાથે મિનિટોમાં તૈયાર થતો દૂધપાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો દૂધપાક બનાવવાનું શરૂ કરીએ। એકદમ નવી ટ્રીક સાથે દૂધપાક બનાવવા અહીં મેં બાઉલમાં 2 ચમચી બાસમતી ચોખા લીધા છે। દૂધપાકમાં હંમેશા બાસમતી ચોખાનો જ ઉપયોગ કરવો। હવે ચોખામાં થોડુંક પાણી એડ કરી ચોખાને સારી રીતે ધોઈ લઈએ અને તેમાંથી બધું જ પાણી કાઢી લઈએ। હવે ચોખામાં થોડુંક પાણી એડ કરી ચોખાને 20 મિનિટ પલાળી દઈએ। તો 20 મિનિટ પછી ચોખા એકદમ સરસ પલળી ગયા છે। હવે આ રીતે ગળણીમાં ચોખાને કાઢી લઈએ જેથી તેમાંથી બધું જ પાણી નીકળી જાય। ચોખામાંથી આ રીતે પાણી નીકળી જાય એટલે તેને બાઉલમાં લઈ લઈએ અને તેમાં અડધી ચમચી ઘી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે દૂધપાક બનાવવા અહીં મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે। હવે કઢાઈમાં અડધી ચમચી ઘી એડ કરીને સારી રીતે ફેલાવી લઈએ જેથી દૂધપાક નીચે ચોંટે નહીં। હવે કઢાઈમાં 1.5 લીટર ફૂલ ફેટ દૂધ એડ કરી દઈએ। દૂધ થોડુંક ગરમ થાય એટલે 1 ચમચા જેટલું દૂધ બાઉલમાં કાઢી લઈએ અને દૂધમાં ઉભરો આવવા દઈએ। દૂધમાં ઉભરો આવવા લાગે એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈએ અને દૂધમાં થોડાક કેસરના તાર એડ કરીને મિક્સ કરી લઈએ અને દૂધને 2 મિનિટ ઉકળવા દઈએ। કેસરના તાર એડ કરવાથી દૂધનો કલર અને ફ્લેવર એકદમ સરસ આવે છે। તો 2 મિનિટ થઈ ગઈ છે અને દૂધ થોડુંક ઉકળી ગયું છે। હવે તેમાં પલાળીને ઘી મિક્સ કરીને રાખેલા ચોખા એડ કરી દઈએ। સાથે 2 મોટી ચમચી જેટલી ચારોળી એડ કરી દઈએ અને હલાવતા રહીને 7 થી 8 મિનિટ ઉકાળી લઈએ જેથી ચોખા એકદમ સારી રીતે કૂક થઈ જાય અને ચારોળી પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય। હવે અહીં મેં 12 થી 13 નંગ જેટલી બદામને 1 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી। તો બદામ પલળીને સોફ્ટ થઈ ગઈ છે અને તેના ફોતરા આ રીતે આસાનીથી નીકળી જાય છે। તો આપણે બધી જ બદામના ફોતરા આ રીતે કાઢી લઈશું। બદામના ફોતરા નીકળી જાય એટલે બધી જ બદામને મિક્સર જારમાં લઈ લઈશું। બદામની જગ્યાએ તમે કાજુ પણ લઈ શકો છો। સાથે 2 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈએ અને જે દૂધ કાઢ્યું હતું તે એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ। તો બધી જ વસ્તુને મિક્સરમાં પીસીને આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે। આ પેસ્ટ સાથે દૂધપાક બનાવશો તો દૂધપાકને વધુ ઉકાળ્યા વિના પણ એકદમ સરસ ક્રીમી અને ઘટ બનશે। તો હવે 7 થી 8 મિનિટ પછી દૂધપાકને જોઈએ તો દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે। દૂધમાં એડ કરેલા ચોખાને જોઈએ તો ચોખા કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે અને આ રીતે એક દાણાને લઈને દબાવીએ તો એકદમ સરસ દબાઈ જાય છે। હવે તેમાં 6 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી મિક્સ કરી લઈએ। ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। ચોખા એકદમ સરસ કૂક થઈ જાય પછી જ ખાંડ એડ કરવાની છે, નહીંતર ચોખા જલ્દીથી કૂક થશે નહીં। સાથે જ બદામની જે પેસ્ટ બનાવી છે તેને એડ કરી મિક્સ કરી લઈએ અને બદામની કતરણ, કાજુની કતરણ તથા પિસ્તાની કતરણ એડ કરીને 2 થી 3 મિનિટ કૂક કરી લઈએ। તો 2 થી 3 મિનિટમાં દૂધ ઉકળીને એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને આ રીતે ચમચાથી જોઈએ તો ચમચા પર હલકું કોટિંગ થાય છે। આ સ્ટેજ પર આપણે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી એલાયચી પાવડર અને અડધી ચમચી જેટલા જાયફળને આ રીતે છીણીને એડ કરી દઈશું અને દૂધપાકમાં સારી રીતે મિક્સ કરી ગેસને બંધ કરી દઈશું। હવે દૂધપાકને એક બાઉલમાં કાઢી લઈએ। દૂધપાકને તમે ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડો કરીને પણ ખાઈ શકો છો। દૂધપાક જેમ જેમ ઠંડો થશે તેમ થોડોક ઘટ થશે। તો દૂધને વધુ ઉકાળ્યા વિના મિનિટોમાં ઘટ અને મલાઈદાર દૂધપાક આ ટ્રીક સાથે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।
તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.